शरण सामरथ कीरतारन झेनुमान जुगई सदीश दशु धारन सकल देवन के देव भेव वित वर्जित विलो कहो सर्वातीत सर्वज्ञयंगयनुभवय विलो कहु प्रथमयांग નથી આવતું નથી ભાઈ કરત નિવાસ જન શંખ સુખદ નિજ ભુવન સુધાયક દિવ્યતનો ઘન શ્યામ બદન પર ચંદ્ર બિરાજિત દ્વિગન કમળ દધિમાય કૃપા નિધિ સુરત નિધારિત ચરણ ચેન બરને હુ સંત સહુ સુનો સજન જન મંગલ કરણ વિઘ્ન હરત ધરત ધ્યાન પાવન કરણ કરુણા નિધિ ભગવાન કરુણા કરી જગ પર ઘાડી દ્વૈત મદન મન મોદયંશ ફેરી સબ ઝાડી શ્રીમત કુબેર શરણ પ્રણામ કરું કર જોડી નારણ દાસ સ્તુતિ કરુણા કરો મતિ મમ ભોરી મંદ મતિ મમ જાન કે બસો હૃદય में आय इच्छायंतर ओपनी गावा गुण महिमाय मोगे इच्छा गई मैं तेरु चौदलो पंगु मनोरथ करे चढ़ू मेरु ए फोक सजान को शिविनती सर्वज्ञ साक्षात नारायण दास निमित्त मात्र आरोपण वचनात श्रीमत कुबेर करुणा करी तब करुआक्ष की छान जहाँ गांधर्व बाजा विषे बजावे ते श्रीमान। आद्य सकल स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय कुबेराचार्य श्री नारायण दास जी महाराज की जय। तृतीय कुबेराचार्य श्री बड़देव दास जी महाराज की जय। चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुबेराचार्य श्री प्रयाग दास जी महाराज की जय। षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्व देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय तथा सत्संग प्रारंभ समय का सत कैवल साहिब। सत कैवल साहिब। कैवलम चिदेनम अवेनम वयनम निघनम लघुयम मोहम ममस्तु निरालम नारायणम महन्नम रणेयम नएति नणेयम प्रणायम परंतो जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता ध्येयन्नम विछन्दम विनये करोति विवर्जित वस्तु विधि वै वेदन्तं अचन्ते न चन्तं सुनाति सनातं जनाथं वनन्तो अगाधं बहोर्धं लहे जन्महादं कुबेरं तेयं नमामि
નમસ્તુ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી જય. સત કેવલ સાહેબ. કેમેરો થોડોક ત્રણસો છે. તો આજે 2 જાન્યુઆરીનો શુક્રવાર, ગુરુગાદી સારસાપુરી આપણે પહોંચી ગયા છીએ. એવું હતું કે ગુરુગાદીમાં નેટ બધી વ્યવસ્થા સરસ, એટલે આપણને તકલીફ ઓછી પડે, પણ એવું નથી. અહીંયા પણ નેટના પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે આજે આપણે કથા અડધો કલાક મોડી ચાલુ કરી શક્યા. યાદ રાખો, લાઈવ ચેટ પર રહેનારા લોકો, હું તમારી ચેટ ડિલીટ કરી નાખું એટલે સમજવાનું કે તમે કંઈક ભૂલ કરો છો. ખાલી સતકેલ સાહેબ સિવાય બીજું કશું તમે લખશો એટલે ડિલીટ થઈ જશે તમારી ચેટ. એટલે અત્યારે મેં એક ડિલીટ કરી દીધી ચેટ. જેની હોય એ સમજી લે, એ ફરી આ ભૂલ ના કરે. તો મેં કહ્યું તેમ કેવું હતું કે ગુરુગાદી જઈશું તો જરસ થઈ જશે, પણ જુઓ ને, અડધો કલાક અમારો નેટની મથામણમાં ગયો. હવે આજના યજમાનોની તો વાત પહેલી કરી દઉં. આજે 2 યજમાનોની કથા છે. આપણે 2 પરિવાર છે. એ 2 પરિવારના નામ, એક તો અમારા પાદરાના વિનયકુમાર નવનીતભાઈ પટેલ, જેમનો આજે જન્મદિવસ છે. આ પણ અમારું નૈમિક પરિવાર. તો વિનયભાઈ, તમને જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ત્યાર પછી ગાંગપુરમાં અમારું નેમી પરિવાર સુમિત્રાબેન કેવડભાઈ. આ નાના નાનીએ એમની ભાણીના લગ્ન સાલગીરા નિમિત્તે ચિરંજી શ્વેતા અને ચિરંજી ધર્મેન, આમની લગ્ન સાલગીરા નિમિત્તે આજે કૈવલ જ્ઞાનદાનમાં એમનું સમર્પણ આવ્યું છે. તો વિનયભાઈને જન્મદિવસની શુભેચ્છા, અને શ્વેતા અને ધર્મેન, તમને લગ્ન સાલગીરીની શુભેચ્છા. લગ્ન વર્ષગાંઠ આપણો તો એક મંત્ર છે, 4 વસ્તુનો બધાને આપીએ છીએ. જીવન સાદગીવાળું, જીવન સંયમવાળું, જીવન સહનશીલતાવાળું અને જીવન સંતોષવાળું. આ ગૃહસ્થાશ્રમમાં નહીં માત્ર, પણ ગમે ત્યાં સુખી થવાની માસ્ટર કી છે. આ માસ્ટર કી, આ 4 લીવરની ચાવી છે, અને તમારી જિંદગીનું સુખનું તાળું ખુલી જાય. દરેકે એપ્લાય કરવાનું, પણ જ્યારે લગ્ન સાલગીરા હોય ત્યારે હું ખાસ યાદ દેવડાવું છું. તો આ 2 યજમાન પરિવારો છે. આવતીકાલે પૂર્ણિમા છે. હજુ એક ત્રીજા યજમાન પણ છે, પણ એમણે નામ નહીં જાહેરાત કરવાની. એમનો આજે જન્મદિવસ છે, પણ જાહેરાત તો કરવી પડે, નામની જાહેરાત તો કરવી પડે. અમારા મેનપુરાના અમરદાળમના ખાસ સેવક જયેશભાઈનો આજે જન્મદિવસ છે. અને નિમિષાબેને સવારે કવર લખીને આપી દીધું પૈસા સાથે કે આજે જન્મદિવસ છે જયેશભાઈનો, પણ જાહેરાત નથી કરવાની. મેં કીધું તો પછી અમે એમને શુભેચ્છા કઈ રીતે આપી શકીએ?
એટલે અમારી ખૂબ 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 હાર્દિક શુભેચ્છા. અને પરમ ગુરુ શ્રીમતી કરુણાસાગર અમર દાડમ નહીં, એમની સેવા અદ્ભુત છે બંને જણની. એટલે પરમ ગુરુ એમને ખૂબ જ નિરામય, સ્વસ્થ, તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આપે અને પરમગુરુની ખૂબ સેવા કરે એવી એમને પણ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ. આજે આ ત્રણ તો ખરા જ અમારા યજમાન, પણ કથાનું ચોથું નિમિત્ત આપણે પહેલાં જાહેર કર્યું હતું કે પૂર્ણિમાની પૂર્વ રાત્રિ, પૂર્વ સંધ્યા અને સુદ બીજની પૂર્વ સંધ્યાએ આપણે અવશ્ય કથા સત્સંગનો લાભ ભક્તજનોને આપીશું. એટલે એ પણ લાભ આજે, કારણ કે આવતીકાલે પોષ સુદ પૂર્ણિમા, પોષ સુદ પૂર્ણિમા. ચ્યવનપ્રાશ બે કે મેં આંબરાની તકલીફ પડે છે, ફરી કદાચ બને ન બને, પ્રયત્ન કરીએ છીએ પણ હું કશી ગેરંટી ના આપી શકું. અને અમારો સ્ટાફે થાકી ગયો છે કે બહુ મહેનતનું, મજૂરીનું કામ છે આ. એટલે હું આમ તો જો આપણે રોજ કાર્ય કરતા કાર્યો જે કામ સેવામાં છે ભાઈઓ જ, અમારા કમલેશભાઈ, પ્રકાશભાઈ, અમારા ડ્રાઈવર હોય કે મહેશ, અમારા બાલકુવેર, કે પછી અમારો ભરત, અમારા ભીમાભાઈ અને અમારા ખાસ અમર ભગત, અને ગામની બહેનોનો મોટો સહયોગ, મસાલા વગેરે તૈયાર કરવામાં મોટામાં મોટો સહયોગ ગામની બહેનોનો. તો આ 6 ભાઈઓ જે કામ કરે છે, દિવસ દરમિયાન તેમનો પગાર હોય છે, પણ રાત્રે ઓવરટાઈમ પણ કરે છે. એટલે અમે 6 જણને 1 કિલો ચ્યવનપ્રાશ બને ને તેમાં 9 રૂપિયા તો એમને ઓવરટાઈમને આપીએ છીએ. એમણે માગ્યા નથી, પણ આપણે એમને એવું નક્કી કર્યું છે. પણ છતાંય મોટાભાગના જે લોકો ચ્યવનપ્રાશમાં કામ કરે છે સેવા, આ 6 ભાઈઓ અને 7મા મારા મીનાબેન, એ બધાએ 2-3 કિલો વજન ગુમાવ્યું છે. 4 અમર ભગત 4 કિલો વજન. મેં કહ્યું લો, ચ્યવનપ્રાશ ખાવાનો ફાયદો નહીં, પણ આ ચ્યવનપ્રાશ બનાવવાનો ફાયદો. એટલે ઓટોમાઇઝેશનમાં સંભાવના નથી, કે હાથે જ ભરવું પડે, કેટલું કામ હાથે જ કરવું પડે. શેકવાનું કામ બહુ જબરું છે, પણ એ શેકવાનું કામમાં થોડું ઓટોમાઇઝેશન કરીશું. અને ક્વાથ, જડીબુટ્ટીમાંથી ક્વાથ કાઢવાનું કામ, એ પણ અમે હાઇડ્રોલિક મશીનથી કરીએ છીએ, પ્રેસ કરીને. પણ બાકીનું બધું કામ, આંબરા બાફવા, એની પેસ્ટ્રી બનાવવી, પહેલો આંબરાનો પલ્પ બનાવવો, કેટલે 4 તબક્કા હોય છે ટોટલી. ત્યારે ચ્યવનપ્રાશ શીશીમાં ભરાય. આંબરા બાફીને એનો પલ્પ બનાવવો, એક પ્રક્રિયા. પછી બનેલા પલ્પની પેસ્ટ્રી બનાવવી, એટલે ઘી અને તેલમાં શેકીને શિરાણી માફક તૈયાર કરવું. ત્યાર પછી ક્વાથ ઉકાળવો આખો દિવસ, અને ક્વાથ ઉકાળતા પહેલાં ક્વાથની બધી જડીબુટ્ટીઓ તૈયાર કરવી, એને કટ કરવાની, સાફ કરવાની, તાપે ચડાવવાની, અને લીલી હોય તો એને ક્રશ કરવાની. તો આ, અને એને ઉકાળીને એમાંથી પછી ક્વાથ જુદો પાડવાનો, પ્રેસ કરીને. આ 3જો તબક્કો. પછી 4થો તબક્કો, કે ક્વાથમાં એના અનુપાત પ્રમાણે બ્રાઉન સુગર નાખી અને ચાસણી બનાવી, અને જે ખાલી ઘી તેલથી તૈયાર થયેલો આંબરાનો શીરો,
એ પાછો અસલ શીરામાં શેકવાનો. આ ચોથી પ્રક્રિયા. પછી પાંચમી પ્રક્રિયા, એને ઠંડો થવા દઈ અને એના માટેના બધા તેજાના દળીને તૈયાર કરવા, ચાળીને તૈયાર કરવા અને એને ભેળવવા અને મધ ભેળવવું. આ પાંચમો તબક્કો. અને છેલ્લો છઠ્ઠો તબક્કો પાછો આવ્યો, એ આ ઠંડા પડેલા ચ્યવનપ્રાશને બાટલમાં ભરી વજન કરીને પેક કરવાનો. તો આ પ્રમાણે 6 તબક્કા. અને આ બધા તબક્કામાં પાછા કામવાળા તો ભાઈઓ, સેવાવાળા તો એકના એક જ, એવું નહીં 6 સ્ટાફ જુદા જુદા છે. આવતી વર્ષે કંઈક વિચાર પડશે આ બધું. એટલે કાલે સુધી બીજે જેમને જે એટલો જોઈએ એટલો મળશે. કાલે 400-500 કિલો ચ્યવનપ્રાશ હશે. પછી કદાચ મહીબી સુધીમાં બીજો 400-500 કિલો બની શકે. પણ હા, એક વાત દેવડાવું યાદ, હવે ઠંડી પડવી જેવી પડતી નથી અને આપણા ચ્યવનપ્રાશમાં જરા પણ એને પ્રિઝર્વ કરવાનું કેમિકલ નાખ્યું નથી. એટલે એમાં ફૂગ આવવાની સંભાવનાઓ છે. માટે ફ્રીજમાં રાખજો. અઠવાડિયાનો કાઢી લેવાનો, અઠવાડિયું પૂરું થાય ફરી કાઢવાનો. નાની સ્ટીલની ડબ્બી જેવું રાખવાનું કે કાચની ડબ્બી જેવું રાખવાનું, જેથી ફૂગ ના આવે. કારણ કે જે ક્વાથમાં પાણી આવે એ સુગરની આપણે ચાસણી બનાવીએ છીએ ક્વાથ પાણીથી, સાદા પાણીથી નહીં, ક્વાથના પાણીથી, એટલે ક્વાથથી. તો 1 તારીખે 2 તારીખ ચાસણી બને એટલે પાણી તો થોડું ઘણું ભાગ રહેવાનું જ ને. તો એ પાણી લાંબા ગાળે, આમ તો વરસાદનું પાણી વાપરીએ છીએ આપણે, એટલે લાંબો ટકે, પણ છતાંય સાવધાની રાખવાની. આજે મારી ઈચ્છા હતી કે આ સિદ્ધાંત બારની ગ્રંથ એ હું આ લીધું છે 6ઠ્ઠું અંગ પૂરું કરી દઉં. પણ ભલે મોડું થાય પણ પૂરું કરી દઈશ. તો વધારે વાર કર્યા વગર, બીજી ચર્ચા કર્યા વગર સીધા જ આપણે ગ્રંથ ઉપર જ ચડી જઈએ, જેથી આપણને આ લાભ મળે. એક ભાઈ પૂછે ફાયદા જણાવો. ખાવે ને ફાયદા થાય. જેમણે ખાધું હોય એમણે ફાયદા બતાવી દેવાના, એટલે અમે બધાને બતાવી દઈશું. જે બતાવે છે અમે કહીએ છીએ કે ભાઈ અમને આટલો ફાયદો થયો. એટલે જે કોઈ બતાવશે એને મેં ચોક્કસ ફાયદો બતાવીશું બધા. હા, તો 6ઠ્ઠું અક્ષર ચાલે છે ચ. શનો છે? ચ ફોર ચિતવન. ચ્યવનપ્રાશ નહીં, ચ ફોર ચિતવન. તો ચોથી ચોપાઈની વાત ગઈકાલે મેં કરી હતી. ગઈકાલે વડસર, અને આજે બહુ ધામધૂમથી કળશ અને ધ્વજારોપણ, ધજા આરોહણ શિખર ઉપર થયું. કળશ અને ધજાદળની શોભાયાત્રા, બહુ સરસ કાર્યક્રમ ગોઠવાઈ ગયો.
સવારનું ઉપાસના પછીનું સત્ર શરૂ થયું. ધજાદંડ અને કળશનું મહત્ત્વ સમજાવ્યું. પછી ધજાદંડ અને કળશનું આપણે પૂજન કરાવ્યું. જે પરિવાર આખો દંડ, ધજાદંડ અને કળશનું સંપૂર્ણ દાન જેમના તરફથી મળ્યું હતું એ પરિવારે ખૂબ ભાવથી પૂજન કર્યું. ત્યાર પછી પારાયણની જગ્યા જ્યાં થઈ હોય તો પારાયણની પૂર્ણાહુતિ કરવી પડે. એટલે પારાયણની પૂર્ણાહુતિ આરતી કરી. પૂર્ણાવર્તી એક આવૃત્તિ પૂર્ણ થઈ એમ એની આરતી થઈ. અને મંડપમાંથી શોભાયાત્રા સરસ એ લોકો ગાડી લાવ્યા હતા ખેંચી શકાય એવી. એના ઉપર 2 કળશ ગોઠવી દીધા. 2 દંડ, ધજાદંડ, ધજા સાથે એમના પરિવારના સભ્યો ઊંચકીને સીધો દંડ રાખીને ચાલ્યા વરઘોડામાં. અને સુંદર રીતે ધજાદંડ અને કળશ યાત્રા, શોભાયાત્રા નીકળી અને મંદિર ઉપર એમને આરોપિત કર્યા. શિખર 35 ફૂટ ખાલી અને નીચે પાછું એટલે લગભગ બધું થઈને તો 50 ફૂટ ઊંચું. અને એના પર આ દંડ છે ચઢાવવાનો, એટલે હાઇડ્રો મશીન લાવ્યા અને એના દ્વારા દંડ ઉપર ગોઠવ્યો. તો આ રીતે સરસ પરમગુરુનું નિશાન ફરકતું થઈ ગયું વડસરમાં. જે વડસરના ભક્તોનો ઉમંગ અનેરો હતો. તો ત્યાં મેં 2 દિવસ કથા કરી. નેટની સારી સગવડ કરી હતી બધાએ. પણ હું એકલો જ સાંભળનાર, હું એકલો જ બોલનાર, હું એકલો જ ગાનાર. આજે તો મારા 2 મૂર્ધન્ય શ્રોતાઓ સામે છે, 3 છે. એક કેમેરો ને 2 તે. તો ચોથી ચોપાઈ કહે કે બ્રહ્મ ભોગતી યોગ કરતા કે સંબંધા. જ્ઞાન બ્રહ્મ ભૂમિકામાંથી એ એક પ્રકારના બ્રહ્મ સ્વરૂપ જેવી સ્થિતિ મેળવીને કર્તા સાથે યોગ જોડાણ કર્યું. અને તનો અસ્મિ અશુદ્ર છાંડેહુ સંબંધા. અને શરીરની અસ્મિ અને શરીરની આસક્તા જે ક્ષુદ્ર છે, અલ્પ છે, નાશવંત છે, એ બધું છૂટી ગયું. અને આ પ્રમાણે પરમગુરુની સર્વજ્ઞપણાની કર્તા સાથે જોડવાની એમની યુક્તિ વિભક્તિ એનું અવલોકન કરતા ધન્ય ગુરુદેવ ભેદ દિયો અલૌકિક. એવા ગુરુદેવે અલૌકિક ભેદ, અલૌકિક મર્મ કરતા પદનો આપ્યો. એવા ગુરુ મહારાજ ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, એવું નાણદાસજી બાપજી કહે છે. અને વાત સાચી છે. હવે 5મી ચોપાઈ ગાઈશું, છઠ્ઠાંગની. ગૌપદવત ધરની અસમાના કંચિત જગત કહા ઉન્માના. પ્રતાપ પરમ ગુરુ કહા મમ બરનું કહત ન પહોંચત હિ જોર અક્ષરનું. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર એમને શું ઉપમા આપવી? એમનો જે અનુભવ છે અને એમની આગળ મારી બુદ્ધિની વાત કરું તો જેમ પૃથ્વી પર ગાયનું પગલું કેવડું હોય કહો? મોટો પૃથ્વીનો નકશો, એમાં ગાયનું પગલું બતાવવું હોય તો. અને વળી આખા આસમાનમાં, આકાશમાં પૃથ્વી
તમે વિચાર કરો, એવડી મોટી આકાશ, એક આકાશ ગંગાની અંદર કેવડા મોટા મોટા તારામાં પૃથ્વી તો એક સામાન્ય અલ્પ છે. કંચિત જગત કહા ઉન્માના, તો એ કંચિત પૃથ્વી અને કંચિત ગાયનું પગલું, એ આ મહદ આકાશ આગળ એનું કેટલી ઉપમા, એનું કેટલું વજૂદ, એનું કેટલું અસ્તિત્વ કે છે. એમ પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજનો અનુભવ એ વિશાળ આકાશ જેવો છે, અને એમાં હું એમની પાસે જ કંઈ પ્રાપ્ત કરું તો મારું અસ્તિત્વ ગાયના પગલા જેટલું છે. એટલો વિરાટ અનુભવ. કંચિત જગત કહા ઉન્માનું. આ જગત તો કંચિત છે આસમાની આગળ, એમાં કોઈ સરખામણી થઈ શકે એમ નથી. તે પ્રતાપ પરમ ગુરુ કહા મમ બરનું. ગુરુ મહારાજનો પ્રતાપ, ગુરુ મહારાજની કૃપા, ગુરુ મહારાજનું સામર્થ્ય, એનું હું શું વર્ણન કરી શકું? નાણદાજી બાપજી કહે છે એનું વર્ણન થઈ શકે તેમ નથી. એનું હું શું વર્ણન કરી શકું? કહત ન પહોંચત હી જોર અક્ષરનું. કદાચ કહેવાની વાત કરું, હું પરમ ગુરુનો મહિમા ગાઈ જાઉં તો કહે છે કે અક્ષરોને તો સુધી પહોંચ્યા તેમ જ નથી. દધી સમતુમ ગુરુગતિ મમમતી અલ્પ અજાણ. મારી મતિ અલ્પ છે અને અજાણે છે. અજાણ એટલે હું આપના મહિમાને પૂરેપૂરો ઓળખતો નથી. આજે આપણે પરમગુરુને ગમે એટલા એમની ભક્તિ કરીએ તો પરમગુરુના બધો મહિમા તો આપણને પણ ખબર હોય નહીં. એવો અપાર મહિમા છે. જે પરમગુરુ વિશે આપણે જાણીએ છીએ એના કરતાં કઈ ગણું પરમગુરુનું તપ, પરમગુરુનું બળ, પરમગુરુનું જ્ઞાન, પરમગુરુનો પ્રભાવ, પરમગુરુનું સામર્થ્ય આપણે જે વર્ણીએ છીએ કથામાં, પ્રવચનમાં કે ગ્રંથોમાંથી કોઈ ચોપે લઈને વાત કરીએ છીએ, એના કરતાંય તો કઈ ગણું છે. નાણદાજી બાપજી કહે તે અક્ષરનું જોર પહોંચે એમ જ નથી. એટલી મહદતા દિવ્ય પરમગુરુની છે. એમના ચરણનું ચિંતન કરો બસ. તો એ ચિંતન કરવાથી સંસારના બધા બંધનો તૂટી જશે. આ ક્ષુદ્ર દેહ પ્રત્યેનો આશિકતા, પ્રેમ પણ છૂટી જશે અને દેહનું અસ્મિતા, અહંકાર પણ તૂટી જશે. જો એમના ચરણના ચિંતનમાં આપણું મન લગાડીએ તો એવા પરમગુરુ કેવા છે? તો આગલી ચોપેમાં નાણદાસજી મહારાજ કહે છે, સાંભળો. દિન બંધુ બંદી છોડ સબ કહી, ऐसे ही परम गुरु कोई जन लही, पर सत गुरु पद दर सत देवा, आपनु भूपति पद लहत ही मेवा. दीन बंधु બંધી છોડ સબ કહી. પરમ ગુરુ માટે શું કહેવાય કે દીન બંધુ છે. દીન બંધુ એટલે ગરીબના બેલી. ગરીબના બેલી. પરમ ગુરુ દીન બંધુ છે એટલે ગરીબના બેલી છે કે છે. એટલે ગરીબના સહાયક, ગરીબના બેલી એવા પરમ ગુરુ છે. એક મિનિટ. દીન બંધુ પરમ ગુરુ ગરીબના બેલી છે. તો બેલીમાં બહુ જાતના અર્થ થાય છે. સહાયક,
જેમની સહાયથી આપણે સુખી થઈ શકીએ એવા એને આપણે બેલી કહીએ છીએ. આધાર, આશ્રય આપનારા, સહાય આપનારા બેલીના આભાર થાય. તો આપણને આશ્રય પણ આપે છે, સહાય પણ આપે છે. અને પાછા બંદી છોડ, બંધનમાંથી છોડાવનારા. કયા બંધનમાંથી છોડાવે? જન્મ મરણના બંધનમાંથી. દરેક પ્રકારના બંધનમાંથી છોડાવે. માયાના બંધનમાંથી પણ છોડાવે, અજ્ઞાનતાના બંધનમાંથી છોડાવે, વાસનાના બંધનમાંથી પણ પરમ ગુરુ છોડાવે. બંધન શબ્દ, બંધન એટલે જેના વગર ચાલે ને એનું નામ બંધન. એના પરથી બંધારણી શબ્દ આવેલો. વ્યસનીને શું કહેવાય? બંધારણી. કેવું બંધાઈ ગયું કે એના વગર ચાલે નહીં. તો એવો સંસારનો કોઈ પણ પદાર્થ, એ તમામના બંધનમાંથી તમારે છૂટવું હોય તો પરમ ગુરુનું શરણ એક અદ્ભુત ઉપાય છે, અલૌકિક ઉપાય છે પરમ ગુરુનું શરણ. તો દિન બંધુ બંદી છોડ સબ કહી, બધા કહે છે એસે ही પરમ ગુરુ કોઈ જન લહી. પણ આવા પરમ ગુરુને કોક જ માણસ જાણી શકે છે, લહી શકે છે કે પરમ ગુરુ દીનબંધુ ને બંધુ છોડ છે, બંદી છોડ છે. પરમ ગુરુના શરણે આવેલા હોય, પરમ ગુરુના શિષ્ય બન્યા હોય, અનુયાયી બન્યા હોય, તો પણ એમને ખબર ના હોય. અને ખબર ના હોય એટલે જ્યાં તો ભટકવું જોઈએ પડે છે એમને. ઘણા જે કેટલાકના વાલીઓ ચુસ્ત પરમગુરુના ઉપાય હોય, ઉપાસક હોય, પરમગુરુ સિવાય કશું ના હોય, અને એમના વારસદારો ગમે તો ભટકી ગયા હોય, ગમે ત્યાં ભટકી જાય. કોઈ માતા માધ્યમમાં ભટકી જાય, તો કોઈ કુળદેવોમાં ભટકી જાય, તો કેમ કે પરમગુરુના મહિમાનો ખબર નથી, પરમગુરુનો મહિમા એમણે જાણ્યો નથી. જાણવા માટેનો એમની પાસે સંગ નથી, સત્સંગ નથી. એટલે અહીંયા પરમ નાનદાજી બાપજી કે એસે પરમગુરુ કોઈ જન લહી. કોઈક વિરલા માણસો જાણી શકે છે પરમગુરુના મહિમાને, સમજી શકે છે. પરસત ગુરુપદ દર્શત દેવા, જે પરમગુરુ પદને સ્પર્શે, એમને શરણે જાય, એમને દર્શત દેવા, એને દેવાધિદેવ સર્જનહારનો દર્શન થાય, અનુભવ થાય. જે પરમગુરુના પદનો સ્પર્શીને રહે એના દેહના દેવાનું પણ દર્શન થાય અને સૃષ્ટિના દેવાનું પણ દર્શન થાય. એવા સમર્થ ગુરુ મહારાજ છે. પણ સામાન્ય લોકો કેટલાને તો જડતા નથી, પરમગુરુ સુધી બિચારા પહોંચી શક્યા નથી. પણ આપણે દયા એવા લોકોની આવે કે જે પરમગુરુના શરણે પહોંચ્યા પછી પણ પરમગુરુના શરણની મહત્તા સમજી શકતા નથી. એમના માટે આપણે દયા આવે. તો આપનપુ પતિપદ લહત હિ મેવા, આવા જે પરમગુરુનો મહિમા ઓળખે, જાણે, એ આપનપુ ને પતિપદને જાણે. ભેવા, ભેવા એટલે મર્મ, ગતિ. બે દેવાની વાત કરી ને, એક દેવા દેહના દેવા એટલે આપનપુ. બે એવા તો નીચેની લાઈનમાં આવી ગઈ છે. પરસત પરમગુરુ દર્શત દેવા, તો કયા કયા દેવા? તો કે આપનપુ ને પતિપદ. એક દેહના દેવા અને એક સારી સૃષ્ટિના દેવા. દેહના દેવા એટલે આપનપુ નિર્ચૈતન, અને સૃષ્ટિના દેવા એટલે પતિપદ. આ બંનેનો માર્ગ પ્રાપ્ત થાય પરમગુરુના શરણમાં વળગી રહેવાથી, એવું નાનદાસજી મહારાજ કહે છે. આગળ જુઓ. ભાવિક ભવ માહી ભય મજબૂતા, હુત કોઈ કરે અવધૂતા. કહી કલપ કી ભૂલ ભાગે ગુરુ પલશે, ચચ્ચા ચિતવન નિજ ચરણ કમલ. ચચા, ચચ્ચા નહીં, હા ચચા.
ભાવિક ભવમહી ભય મજબૂતા. જે ભાવિકો છે અને ભવમાં સંસારમાં જેમનો ભાવ પરમગુરુ સાથે મજબૂત થયો છે. ઢીલો ભાવ હોય તો મેં આ વીજળીમાં તાર ઢીલો હોય તો કરંટ બરાબર નહીં આવતો, ચકાકા તણખા ઉડે અને કહો તો બલ્બ ઉડાડી દે. તો પછી અહીંયા તો મજબૂત સંબંધ રાખવો પડે પરમગુરુ સાથે. તો ભાવિક ભવમાં ભય મજબૂતા. જે ભાવિકો ભવમાં વિશ્વમાં પરમગુરુ પ્રત્યે મજબૂત પ્રેમ ધારણ કરીને બેઠા છે, મજબૂત સ્નેહ ધારણ કરીને કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. જે કંઈ છે મારા માટે તમે જ છો, તમારા સિવાય મારું કોઈ નથી. આવો મજબૂત ભાવ જે ધારણ કરીને બેસે ને એને હુત અનહુત કોઈ કરે અબધૂતા. એને હૂત અને અનહૂત એમાં આમ તો અનહૂત એટલે પણ નાશવંત થાય છે અને હૂતનો પણ શબ્દકોશમાં તો અર્થ નાશવંત આપ્યો છે. પણ જો બે શબ્દો અલગ પડેલો, નાશવંત અને શાશ્વત. નાશવંત છોડાવીને શાશ્વત સાથે કોઈ કરે અવધૂતા, કોઈ અવધૂત. અવધૂત અહીંયા પરમ ગુરુ છે. આવા અવધૂત રૂપ પરમ ગુરુ જ આપણને નાશવંતમાંથી શાશ્વત તરફ પહોંચાડે, હૂતમાંથી અનહૂતમાં લઈ જાય. અહીંયા આપણે જે પ્રમાણે ચોપાય છે એ પ્રમાણે આપણે અર્થ કરીએ છીએ, શબ્દકોશ પ્રમાણે અર્થ નથી કરતા. ઘણી વખત ચોપાના ભાવાભાર ઉપર સમજીને આપણે અર્થ કરવો પડતો હોય છે. તો એવા પરમગુરુરૂપ અવધૂત એવા છે કે જો તમે એમની સાથે મજબૂત પ્રેમથી વળગો ભાવમાં, તો નાશવંત પદાર્થમાંથી આપણી વૃત્તિને મુક્ત કરાવી અને શાશ્વત પદ સાથે આપણે જોડી આપે પરમગુરુ. મજબૂતાઈથી જોડાતો. કહી કલ્પ की ભૂલ ભાગે ગુરુ પલ में. કઈ કલ્પોની ભૂલ આપણી, કઈ ભૂલ? તો કે શાશ્વત છોડીને નાશવતમાં જીવ લગાયો તે. જન્મો જન્મની કોઈ ભૂલ હોય આપણી તો અહીં ભટકવાનું એટલા માટે થયું છે કે થઈ રહ્યું છે એ જ કારણ કે અનહૂત અને હૂતને સમજી શક્યા નહીં. જન્મો જન્મની ભૂલા છે. જે નાશવંત છે એ ધર્મ માર્ગની દ્રષ્ટિએ પણ નાશવંત અને ભૌતિક માર્ગની દ્રષ્ટિથી નાશવંત. તો વિષય વિલાસ એ ભૌતિક દ્રષ્ટિથી અને શુદ્ર ઉપાસનાઓ ચમત્કાર માટે, કંઈક લીલાઓને એવું બધું સાંભળીને પરચાઓ માટે, આ બધું નાશવંત છે. અને નાશવંતને વળગી રહ્યા એટલે શાશ્વત કરતા પદને આપણે સૂઝ પડી નહીં. આ ભવોભવની આપણી ભૂલ છે. આ ભૂલ આપણી ભવોભવની છે. પણ એ ભવોભવની ભૂલ ભાગ્ય ગુરુ પલ છે. એક પળવારમાં પરમ ગુરુ ભાગી શકે તમારી. આ ભૂલ ભાગે, ભૂલ ભગાડે, ભૂલ દૂર કરે. જો મજબૂતાઈથી પરમગુરુનું શરણ પકડી લો તો, દૃઢતાપૂર્વક પરમગુરુ શરણનું પકડી લો તો, એટલા માટે આ પરમગુરુ શરણનું ચિંતન કરો. નાનદાસજી મહારાજ કહે છે ચચા ચિતવન નિજ ચરણ કમલ છે. પરમના ચરણ કમળ ચિતવન કરો, એમાં દિલને જોડો. તો આ ગુરુ મહારાજ એવા અવધૂત છે કે નાશવંતમાંથી આપણું મન લાગેલું છે અને છોડાઈ દેશે અને શાશ્વતમાં આપણા મનને જોડશે. તો મજબૂતીપૂર્વક, દૃઢતાપૂર્વક પરમગુરુ શરણ લો. એવા પરમગુરુ છે કે છે.
હવે આપણે સાખી બોલીશું દોહા. શ્રી ગુરુ ચરણ કમલ રજ દલ દર્પણ મુજકાઈ સફા ભયે અંતસકરણ નિજ અનુભવ પ્રગટાય. જુઓ, શ્રી ગુરુ ચરણ કમલ રજ, પરમ ગુરુના ચરણ કમળની રજ કેવી છે? દલ દર્પણ મુજકાઈ, દિલરૂપી દર્પણને સાફ કરનારી. રજ તો વસ્તુ સાફ કરે કે ગંદી કરે? રજ ઉડે તો. પણ જુઓ, રાખોડી રજ છે, પણ ઉપર ઘસીએ એટલે શું થાય? ચળકે. એનો મેલ તો દૂર થાય, પણ એમાં ચળકાટ આવે. એમ પરમ ગુરુ ચરણ કમળની રજ આપણા હૃદયરૂપી દલને ચમકાવે. મુજકાઈ, એવું ચમકાવે કે જેમાં આપણું મોઢું દેખાય. વાસણ સાહેબ કરતા કેવું ચમકાવતા કે અંદર મોં દેખાવું જોઈએ, અંદર મોઢું દેખાય, એવું ચમકાવો. તો પરમ ગુરુની ચરણ રજ એવી છે કે જે આપણા હૃદયરૂપી દર્પણને ચમકાવે છે. અને સાફ થયેલા આપણા હૃદયમાં શું થાય? સાફ ભય અંતસ્કરણ નિજ અનુભવ પ્રગટાય. તો નિજ પોતાના સ્વરૂપનો દર્શન થાય. અનુભવરૂપી દર્શન. હો, નિજ સ્વરૂપનો અનુભવ થાય. અત્યારે આપણો હૃદય શું છે? તો કે આપણા દર્પણ ઉપર એટલો બધો ઉપર કચરો ચડેલો છે કે એમાં આપણને આપણું સ્વરૂપ દેખાતું નથી. આપણું સ્વરૂપ દેખાતું નથી. એ પરમ ગુરુની ચરણ રસથી આપણે હૃદયરૂપી દર્પણને સાફ કરવું પડે. તો આપણને આપણું સાફ થયેલું હૃદય, સાફ થયેલું અંતસ્કરણ, એમાં નિજ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય. એટલા માટે પરમના શરણનું ચિંતન કરવાનું નાણદાજી બાપજી કહે છે. પ્રગટ્યા અનુભવ સુર અબ તબહી ભય પ્રકાશ અબહી રજની કહાં રહે જ્યોતિ અનંત ઉજાસ. પ્રગટ્યા અનુભવ સૂરજબ તબહી ભય પ્રકાશ. એ તો સ્વાભાવિક વાત છે. સૃષ્ટિ પર પણ જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે અંધકારનો નાશ થાય. અહીંયા આપણા શરીરમાં પણ અનુભવરૂપી સૂર્યનો પ્રગટ થયો, નિજ સ્વરૂપનો અનુભવરૂપી સૂર્ય પ્રગટ્યો તો બધી પ્રકારનો ચારે બાજુ પ્રકાશ થાય. અને મેં ઘણી વખત કહ્યું છે, પ્રકાશ જ્ઞાનનું રૂપક છે. જ્ઞાનનું રૂપક પ્રકાશ અને અજ્ઞાનનું રૂપક અંધકાર. જેવું છે એવું તો જ્ઞાન પ્રકાશથી જ દેખાય, એમ જ્ઞાનથી દેખાય. અંધારામાં જેવું છે એવું ના દેખાય. કોઈ વસ્તુનો રંગ અંધારામાં દેખાય નહીં. અને અંધારું હંમેશા ભયંકર હોય, ભયાનક હોય. એમાં આપણને નાનું સરખું કંઈક ઝાડવું હોય તો ભૂતળા જેવું દેખાય. એટલે ભયમાંથી પણ દૂર થવું હોય અને ભ્રમણામાંથી દૂર થવું હોય. પ્રકાશ ભયમાંથી પણ દૂર કરે અને ભ્રમણામાંથી દૂર કરે. અજવાળું ભ્રમણામાંથી દૂર કરે, ભયમાંથી દૂર કરે. તો પરમના જ્ઞાનરૂપી પ્રકાશ, જ્ઞાન એ આપણને ભ્રમણામાંથી પણ દૂર કરે અને જન્મ મરણના ભયમાંથી પણ દૂર કરે. એટલે પ્રગટ્યા અનુભવ સૂરજબ તબહી ભય પ્રકાશ અબ રજની કહાં રહે. રજની ક્યાં ગયો હવે? હે, રજની રાત. હવે રાત રહી નહીં. જ્યોતિ અનંત ઉજાસ. પ્રકાશ પ્રકાશ પ્રકાશ, અનંત ઉજાસ, અનંત સુધી ઉજાસ, પ્રકાશ. પરમ ગુરુના જ્ઞાનથી. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. દ્વિતીય વીરાચાર્ય શ્રી નારદાસજી મહારાજ કી જય. તૃતીય વીરાચાર્ય શ્રી બળદેવદાસજી મહારાજ કી જય.
चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्व देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब, सत कैवल साहेब।